બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના આશા વર્કરો બહેનોને છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા આજે પાલનપુર જિલ્લા પંચાયત બગીચામાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આશા વર્કર બહેનોએ જણાવ્યું કે લાંબા સમયથી વેતન બાકી રહેતા તેમના પરિવારની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે। બાળકોની શાળાની ફી ભરવામાં, પુસ્તકો ખરીદવામાં તેમજ ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલીઓ સામનો કરવાનો વારો આવ્યો છે। આશા વર્કરનું કહેવું છે કે તેઓ આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, છતાં પણ સમયસર વેતન મળતું નથી। આ મુદ્દે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી બાકી રહેલો પગાર ચૂકવવાની માંગ સાથે આશા વર્કરે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી। નૈનાબેન બી પરમાર અર્બન 2 ડીસાથી આવું છું અને અમારા પગાર 4 મહિનાથી 2550% વધારો ચૂકવાયો નથી અને યુનિફોર્મ બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે। બાળકોના યુનિફોર્મ, એમના કંપાસ, એમનો કોઈ બી ફી ભરવાની હોય, કોઈ બી બધું બાકી છે, પણ સતત સરકાર અમારું સાંભળતી નહીં અને મોટા અધિકારીઓનો પગાર મહિને મહિને થઈ ગયા છે, તો અમારો આશા વર્કરનો પગાર મહિને મહિને કેમ નહીં થતો? દિવાળી ઉપર સરકારે એવો સ્પષ્ટ નિર્ણય કર્યો હતો કે દરેક કર્મચારીઓનો પગાર દિવાળીએ ચૂકવાશે, છતાં અમારો આશા વર્કરનો પગાર દિવાળી પર નહીં પણ પહેલા મહિનામાં ચૂકવાયો, પહેલા બીજા મહિનાનો પગાર ત્રીજા મહિનામાં ચૂકવાયો, ત્રીજા ચોથાનો પાંચમાનો પગાર હજુ અમારો ચૂકવાયો નથી। તો સરકાર અમને શું, અમારી દિવસે દિવસે મોંઘવારી, ગેસનો બાટલાનો ભાવ, તેલના ડબ્બાનો ભાવ, અમારું ઘર કઈ રીતે ચલાવવું? ઘણી બધી આશા બહેનો વિધવા છે, આમાં ઘણી બધી આશા બહેનોને ઘર ચલાવવામાં ફોફા પડી રહ્યા છે। તો સરકારશ્રીને નર્મ વિનંતી છે અમારી કે અમારે મહિને મહિને પગાર ફિક્સ કરો, 50%, 2500 એ સમયસર ચૂકવણું કરો। ગુજરાતભરમાં આશા વર્કર બહેનો આરોગ્યને મહત્વની કામગીરી કરી રહ્યા છે। માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે। પોલિયોને નાબૂદ કરવાનું ગૌરવ પણ આશા વર્કર બહેનોના ફાળે જાય છે। ત્યારે ગુજરાત સરકારે 4 મહિનાથી આ બહેનોને વેતન વધારા ચૂકવ્યા નથી। ત્યારે આ બહેનોની હાલત બહુ જ કફોડી થઈ છે। ગરીબ બહેનો પોતાના બાળકોના અભ્યાસ, અત્યારે શાળાઓ પણ ખુલી ગઈ છે, તો બહેનોના શાળાની ફી, બાળકોને ચોપડા અને યુનિફોર્મ બધા લાવવાના હોય, બહુ એમને તકલીફો પડી રહી છે। વારંવારની રજૂઆતો તંત્ર ઉપર કરવા છતાં પણ આ બહેનોનું નિરાકરણ ના આવતા આખરે અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આજે કરી રહ્યા છીએ। બીજું કે 18 થી 20 વર્ષથી આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે। ઘરે ઘરે જઈને બાળકોને પોલિયો પીવડાવ્યો, ખેતરોમાંથી અને સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને પણ શોધી અને પોલિયો પીવડાવ્યો, જેના થકી ગુજરાતને પોલિયો મુક્ત કરી શકાયું છે। ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ જ્યારે આ બહેનોએ ગુજરાત સરકારને આપ્યું છે, ત્યારે એમ બનવું જોઈતું હતું કે ગુજરાત સરકારે આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથા જેવી ગુલામીની નીતિમાંથી મુક્ત કરી અને એમને ફિક્સ વેતન કે લઘુ વેતન આપવું જોઈતું હતું, પરંતુ સરકારે આ બહેનોને હજુ પણ 18 થી 20 વર્ષથી કામગીરી કરે છે, નિષ્ઠાપૂર્વકથી કામ કરે છે, છતાં ફક્ત મામૂલી 100 રૂપિયાનું ઇન્સેન્ટિવ ચૂકવે છે। અને એ 100 રૂપિયાના ઇન્સેન્ટિવમાં આટલી મોંઘવારીમાં બહેનો કામ કઈ રીતના કરે છે? મોંઘવારી અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે। દાળ, શાક, છાશ, દહીં બધાના ભાવો આસમાને પહોંચ્યા છે। રાંધણ ગેસ અને તેલના પણ ભાવો બહુ જ ઊંચકાયા છે। ત્યારે ગરીબ બહેનો એમના ઘરનું, પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે? અને એટલા જ માટે આગામી 28 જૂનથી આવનારી પોલિયો કામગીરીનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમે બહિષ્કાર કરી અને પોલિયો કામગીરીમાં હડતાળ કરીએ છીએ અને આ કામગીરી કરવાના નથી અને ગુજરાત સરકારને સંદેશ પહોંચાડીએ છીએ કે જો બહેનોએ પોલિયો નાબૂદી કરી છે તો તમારે રિવોર્ડ આપીને આ બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને એમને ફિક્સ વેતન લાગુ કરવું જોઈએ। ગત થોડાક સમયમાં સમાચાર મળ્યા, પાટણ જિલ્લાના સમી તાલુકામાં લાખો રૂપિયાના કૌભાંડ આશા વર્કર બહેનોના આવનારા ઇન્સેન્ટિવની રકમમાંથી થઈ ગયા અને આ બહેનોને મહિનાઓ સુધી ઇન્સેન્ટિવ નથી ચૂકવાતા। જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ગુજરાતના દરેક જગ્યાએ થોડા ઘણા તો કૌભાંડો બહાર આવી જ શકે છે। તો આશા વર્કર બહેનોને સરકારની તિજોરીમાંથી જે નીકળ્યા નાણાં છે અને આશા વર્કર બહેનોના ખિસ્સા સુધી જાય, એના માટે જો સરકારે પારદર્શિકતા રાખવી હોય તો એના માટે બહેનોને ફિક્સ વેતન લાગુ કરવું જોઈએ। ફિક્સ વેતન જો લાગુ હશે તો વચ્ચે જે આખલાઓ આ બહેનોના વેતન ચરી ખાય છે એ ચરી ન ખાય અને આ બહેનોને એમના હકના, એમના વેતનના નાણાં એમના ખિસ્સા સુધી સુરક્ષિત પહોંચે અને આ વિરોધ માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। તાપીની વાત